જય શ્રી કૃષ્ણ. ધોરણ 10માં પાઠ 25માં સમર્પણ નામના પાઠમાં શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત કેટલાક શ્લોક અભ્યાસક્રમમાં છે. અગાઉ આપણે 2 શ્લોકની ચર્ચા કરી છે. આજે ત્રીજા શ્લોકની ચર્ચા કરીશું અને એના કેટલાક પ્રશ્નો જે પરીક્ષામાં પણ ઉપયોગી થાય એની પણ ચર્ચા કરીશું. પ્રથમ, આપણા દૈનિક વ્યવહારમાં આદાન પ્રદાનના કાર્યોમાં, કર્તવ્ય કાર્યોમાં સદ્ભાવ હોવો જોઈએ. આ સદ્ભાવ એકાએક નથી આવતો. આપણા કોઈ પણ કાર્યમાં સદ્ભાવ હોવો જોઈએ એવી શીખ આપણને આ શ્લોકથી મળે છે. પણ આ સદ્ભાવ છે એ એકાએક નથી આવતો. વારંવાર એનો અભ્યાસ કરવો પડે છે. કોઈ પણ કાર્યમાં આપણે નિપુણ થવું હોય તો એકવાર કાર્ય કરવાથી એમાં નિપુણ નથી થઈ શકાતું. એનું એ કાર્ય વારંવાર કરવું પડે છે. કોઈ પણ કાર્ય વારંવાર કરીએ તો એ દઢ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કાર્ય વારંવાર કરવાની અનિવાર્યતા દર્શાવતા અધ્યાય 12ના શ્લોક 9માં અર્જુનને કહે છે. એ આપણે સમજીએ. પ્રથમ આપણે 12મા અધ્યાયના શ્લોક 9નું પઠન કરીએ અને પછી એને વિગતે સમજીએ. અથ ચિત્तं સમાધાતું ન શક્નોષિ મયि સ્થિરम् અભ્યાસયોગેન તતો મામેચ્છાપ્તું ધનંજય. અર્થાત જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. અહીં ભગવાન અર્જુનને પણ અભ્યાસ કરવાનું એટલે વારંવાર કરવાનું જણાવી રહ્યા છે કે તું અચળ નથી રહી શકતો અને અચળ રહેવામાં અસમર્થ હોય. ધનંજય એ અર્જુનને ઉદ્દેશીને કહેવામાં આવે છે. તો અભ્યાસરૂપ યોગ એ પણ વારંવાર પ્રેક્ટિસ કરવી એ પણ એક પ્રકારનો યોગ છે. તો મને પામવા માટે તમે સતત મારું ભજન કરો. એક વખત તમારું મન સ્થિર નહીં રહે. એવી જ રીતે સમાજમાં વ્યવહારમાં કોઈ કાર્યમાં આપણે નિષ્ણાત થવું છે, નિપુણ થવું છે તો વારંવાર એનો યોગ કરો એમ ભગવાન કહી રહ્યા છે. મનની પરમાત્મા સાથે જોડીને કાર્ય કરવું એવી વાત ભગવાને આ શ્લોકમાં કરી. પરંતુ મન અતિ વેગવાન અશ્વ જેવું છે. આપણું મન છે એ ઘોડા જેવું છે. અહીંથી અહીં ને અહીંથી અહીં દોડ્યા કરે છે. એને કાબૂમાં કરવું કઠિન છે પણ અસંભવ નથી. ભગવાન કહે કે મનને કાબૂમાં કરવું ચોક્કસ કઠિન છે, ઘોડા જેવું છે, કૂદાકૂદ છે કરે છે. પણ એવું નથી કે ન કરી શકાય, અસંભવ નથી. અર્જુન પોતે પણ કહે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ, મન ખૂબ જ ચંચળ છે. અર્જુન પોતે પણ એવું કહી રહ્યા છે કે મન ખૂબ જ ચંચળ છે. અર્જુનને જ્યારે એ બાણની વિદ્યા શીખી રહ્યા હતા ત્યારે પક્ષીની આંખ વિના બીજું કંઈ દેખાતું નહોતું. એવા એકાગ્ર ચિત્તવાળા અર્જુન પણ આપણને એવું કહી રહ્યા છે કે મન ચંચળ છે. તો એનો ઉપાય આપણે સમજવો જોઈએ કે આ ચંચળ મનને સ્થિર કઈ રીતે કરવું. તો અભ્યાસથી સ્થિર કરી શકાય છે, વારંવાર પ્રયત્નથી સ્થિર કરી શકાય છે. એનો ઉપાય છે અભ્યાસ. અભ્યાસ એટલે વારંવાર એકનું એક કાર્ય કરવું. ચિત્તસ્ય સર્વતઃ સમાહત્ય પુનઃ પુનઃ સ્થાપનમ અભ્યાસ. ચિત્તને વારંવાર એક જ જગ્યાએ જોડીને એક જ કાર્ય સતત અને સખત પ્રયત્નોથી કરતા રહેવું. આમ એક જ બાબતના સતત અભ્યાસથી એકાગ્રતા વધે છે.
તમે અભ્યાસ કરો છો, તમે કોઈ પુસ્તક વાંચો છો, એકવાર વાંચશો તો ખ્યાલ નહીં આવે, પણ એની એ જ વસ્તુ 2 વાર 3 વાર વાંચશો તો તમે એને સમજાશે, કારણ કે તમારું ચિત્ત તેમાં લાગશે, એકાગ્રતા ઉત્પન્ન થશે. તમે પ્રભુ ભજન કરો છો, માળા કરો છો, મન ક્યાંય ફરતું હશે અશ્વની જેમ, પણ વારંવાર માળા કરશો તો તમારું ચિત્ત એકાગ્ર થશે. આજે આપણે શીખેલો પાઠ એકવારમાં સારી રીતે નહીં સમજાય, પરંતુ વારંવાર વાંચવામાં આવશે તો એ આપણને દઢ થશે અને પરીક્ષામાં સારું પરિણામ મળશે. તો અહીં 10મા ધોરણના વિદ્યાર્થીઓએ પણ શીખ લેવાની છે કે આપણે સારું પરિણામ લેવું હોય તો આપણા અભ્યાસક્રમને વારંવાર વાંચો, પુનઃ સ્થાપનમ અભ્યાસ. અને અભ્યાસનું મહત્ત્વ કોઈ પણ કાર્ય સ્થિતિમાં અભ્યાસ જ ખૂબ જરૂરી છે. અંગ્રેજીમાં પણ કહેવત છે કે પ્રેક્ટિસ મેક વન પરફેક્ટ. વારંવાર પ્રેક્ટિસથી માણસ કોઈ એક વસ્તુમાં પરફેક્ટ બને છે, સિદ્ધ થાય છે. બીજા એક ઉદાહરણથી આ વાત સમજીએ. કોઈ એક વ્યક્તિ સંશોધનનું કામ ચાલુ કરે તે એક કાર્ય તરીકે સ્વીકારે છે, પરંતુ એની સતત પ્રવૃત્તિ અને ચિંતન મનન એને એ કાર્યથી નવી ઓળખ આપે છે. પહેલાં તમે કોઈ એક કામ કરો છો તો એક કાર્ય તરીકે સ્વીકારો છો. દાખલા તરીકે કોઈ શોધ કરી રહ્યા છો તો એક શોધ કરવાની તમારી જિજ્ઞાસા છે, પણ સતત એ શોધ કરવામાં લાગી અને શોધમાં સફળ થાવ છો તો તમને વૈજ્ઞાનિકની ઓળખ મળે છે. આમ ઓળખ એ અભ્યાસનું પરિણામ છે. અભ્યાસનું એટલે વારંવાર પ્રયત્નનું પરિણામ છે. કોઈ પણ વિદ્યાર્થી નોકરી કે વ્યવસાયમાં જોડાય ત્યારે માત્ર આર્થિક ઉપાર્જન માટે જોડાય છે, પરંતુ એનું કાર્ય સતત કર્યા કરે તો એમાં એ નિષ્ણાત બની જાય છે. એ વકીલ બને, એ પ્રોફેસર બને, એ ડૉક્ટર બને અને એની એક ઓળખ બની જાય છે. એક લેખક બને, એ ચિત્રકાર બને, એ કવિ બને, તો એની એક ઓળખ વારંવાર કાર્ય કરવાથી ઊભી થાય છે. નાના નાના ખાડાઓ તમે 50 જગ્યાએ ખોદો. જો બહુ સરસ વાક્ય છે કે તમે 5, 10, 15 કામ એકસાથે શરૂ કરો, એકેમાંય સફળતા નહીં મળે. તમે 50 જગ્યાએ નાના નાના ખાડા ખોદો તો પાણી નીકળવાનું નથી, પણ તમે એક જ જગ્યાએ ખોદવાનું ચાલુ રાખશો તો કૂવો બની જશે. તો અહીં વાત અભ્યાસની છે, પ્રયત્નની છે, પણ અભ્યાસ એક જ જગ્યાએ એક ચિત્તથી, એકાગ્રતાથી, નહીં કે અલગ અલગ જગ્યાએ હું આ પણ કરું, હું આ પણ કરું, હું આ પણ કરું, તો એકેમાંય સફળતા નહીં મળે. તમે જુદા જુદા 5 કામ એકસાથે કરશો તો એકમાં પણ સફળતા નહીં મળે, પરંતુ તમે એકનું એક કામ 5 વાર કરશો તો ચોક્કસ સફળ થશો. હવે આ શ્લોક આધારિત એકાદ 2 પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય, એ જવાબ સાથે સમજીએ. અભ્યાસ શબ્દનો અર્થ શું થાય છે? તો અભ્યાસ એટલે વારંવાર પ્રવૃત્તિ કરવી. અભ્યાસનું શું મહત્વ છે, ઉદાહરણ આપીને સમજાવો. આવો પ્રશ્ન પણ પૂછી શકે. તો અભ્યાસથી એકાગ્રતા વધે છે, અભ્યાસથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે, અભ્યાસથી એક જ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અભ્યાસ માણસને કોઈ એક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવે છે. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. ઉદાહરણ તરીકે વારંવાર ચિત્ર દોરવાથી ચિત્રકાર બને છે, વારંવાર કવિતા લખવાથી કવિ બને છે, વારંવાર વાંચવાથી યાદ રહી જાય છે. હવે આ જ સમર્પણ પાઠમાં અગાઉ આપણે 2 શ્લોક શીખ્યા હતા. એનું પુનરાવર્તન એટલે માત્ર પઠન કરતાં શીખીએ, જેથી એ શ્લોક પણ તમને કેવી રીતે પઠન કરવું એ યાદ રહી જાય. તો પ્રથમ આપણે અધ્યાય 12ના શ્લોક 6નું પઠન કરીએ. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अनन्येनैव योगेन मां ध्यायन्तो उपासते. હવે જે બીજો આપણે શ્લોક શીખ્યા હતા, અધ્યાય 9નો 26મો શ્લોક. આ બંને વિડીયો આગળ આપણે જોયેલા છે. તમે ફરીથી પરીક્ષા માટે એ વારંવાર જોજો. હવે શ્લોક 26નું પઠન શીખીએ. पत्रपुष्पं फलं तोयं
यो मे भक्त्या प्रयच्छति तदहं भक्तुपर्हतम् अस्नामि प्रयतात्मनः. તો આજે આપણે એક શ્લોક અભ્યાસ એના વિશે શીખ્યા અને એના પ્રશ્નો પણ શીખ્યા. તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને જે લોકો ભગવદ્ ગીતાનું અધ્યયન કરે છે એમને પણ ઉપયોગી થશે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ તમારા વિદ્યાર્થી મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો. કુટુંબમાં પણ વડીલોને સબસ્ક્રાઈબ કરવા જણાવો. જય શ્રી કૃષ્ણ.